નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે નવી યોજના વિશે વાત કરવાના છે, જે છે કુંવરબાઈ મામેરુ યોજના વિશે। રૂપિયા 12,000ની લગ્ન સહાય કેવી રીતે અરજી કરવી, સંપૂર્ણ માહિતી છે આ વિડીયોમાં આપવામાં આવશે। તો મિત્રો, આ યોજનાનો હેતુ એ છે કે અનુસૂચિત જાતિ, જનજાતિ અને ગરીબ મધ્યમ વર્ગની દીકરીઓને લગ્ન પ્રસંગે રૂપિયા 12,000ની સહાય કરવામાં આવે છે, જે ડીબીટી દ્વારા લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। તો આપણે સહાય રકમ વિશે વાત કરીશું। તો સહાય રકમ છે તે લગ્ન તારીખ 1 એપ્રિલ 2021 પછી થયેલું હોય, એટલે કે 2022માં, 23માં, 24માં કે 25માં થયેલા હોય તો રૂપિયા 12,000, ને 1 એપ્રિલ 2021 પહેલાં થયા હોય તો તેને 10,000 રૂપિયા મળવા પાત્ર થશે। જો 2020માં પણ કોઈના લગ્ન થયા હશે, 2019માં થયા હશે તો તેને 10,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે। તો આપણે હવે પાત્રતા અને માપદંડ વિશે વાત કરીએ। તો અરજદાર ગુજરાતની કે સ્થાયી વતની હોવી જોઈએ। તેની આવક મર્યાદા છે તે ગામ માટે 1,20,000 અને શહેર માટે છે 1.5 લાખ હોવી જોઈએ। એસસી, એસટી, ઓબીસી, એસીબીસી, ઈડબ્લ્યુએસ વર્ગની દીકરીઓને આ લાભ મેળવવા પાત્ર થશે। લગ્ન સમયે દીકરી વય 18 વર્ષ અને યુવક વય છે તે 21 વર્ષ હોવી જોઈએ। પરિવારની 2 પુખ્ત વયની દીકરીઓ સુધી લાભ મળવા પાત્ર થશે। તો મિત્રો, હવે આપણે જરૂરી દસ્તાવેજો વિશે વાત કરીશું। તો જરૂરી દસ્તાવેજમાં આધાર કાર્ડ છે તે દીકરી અને પિતાનું, જાતિ પ્રમાણપત્ર પ્રમાણભૂત અધિકારી દ્વારા, જન્મ અથવા જન્મ તારીખ દાખલો તે એલસી અથવા જન્મપત્રક પણ ચાલશે। રહેઠાણના પુરાવામાં વીજળી બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આવક પ્રમાણપત્રમાં પિતા અને માતાની આવક, લગ્ન નોંધણી સૂચિત અમદાવાદ, રાજકોટ, વડોદરા, બેંક પાસબુક છે તેમાં પ્રથમ પાનું અથવા કેન્સલ ચેક, પિતા નિધન પામ્યા હોય તો મૃત્યુ પ્રમાણપત્ર ને એક કરારનામું છે તે અનિવાર્ય આપવાનું રહેશે। તો આપણે અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ તો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટર કરો, તેમાં આઈડી અને પાસવર્ડ મળે। લોગિન કર્યા પછી કુંવરબાઈનું મામેરુ યોજના પસંદ કરો, ફોર્મમાં તમામ માહિતી દર્શાવો અને દસ્તાવેજ અપલોડ કરો। સબમિટ કરી અને એનક્યુ નંબર મેળવો। જરૂર પડ્યે જિલ્લા સમાજ કલ્યાણ ઓફિસમાં ચકાસણી કરો। ડીબીટી દ્વારા સહાય ખર્ચમાં રૂપિયા 12,000 તમારા ખાતામાં જમા કરવામાં આવશે। તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ આવતા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।